નેપાળ બાદ હવે મેક્સિકોમાં હજારો ઝેન ઝી યુવાનો ભ્રષ્ટાચાર સામે લડી લેવાના મૂડમાં છે. ગઈકાલે શનિવારે મેક્સિકોમાં હજારો ઝેન ઝી યુવાનો વધતી ગુનાખોરી, ભ્રષ્ટાચાર, હિંસા માટે સજા મુક્તિ અને જાહેર સલામતીના અભાવનો વિરોધ કરવા માટે રસ્તાઓ પર ઉતર્યા. ઝેન ઝીએ રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન નેશનલ પેલેસની સુરક્ષા દિવાલો તોડી નાખી. દેખાવકારોએ પોલીસ પર પથ્થરો, હથોડા, ફટાકડા, લાકડીઓ અને સાંકળોથી હુમલો કર્યો, જ્યાં તેમને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસનો પણ ઉપયોગ કરવો પડ્યો. મેક્સિકોમાં હાઈ પ્રોફાઇલ લોકોની હત્યાના કારણે પણ યુવાનોમાં આક્રોશ છે. હાલમાં જ મિચોઆકાન રાજ્યના લોકપ્રિય મેયર કાર્લોસ મંજોની હત્યા કરવામાં આવી હતી, જેના બાદ યુવાનોમાં ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો છે. આ જ કારણસર દેશની કાયદો વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે આંદોલન શરૂ થઈ ગયું છે. આ અંગે રાજધાનીના સુરક્ષા સચિવ પાબ્લો વાસ્ક્વેઝે જણાવ્યું હતું કે આ દેખાવોમાં 120 લોકો ઘાયલ થયા, જેમાંથી 100 પોલીસ અધિકારી હતા. આ ઉપરાંત 20 લોકોની ધરપકડ પણ કરાઈ હતી. મહત્વનું છે કે આ વર્ષે ઘણા દેશોમાં ઝેન ઝી યુવાનો અસમાનતા, લોકશાહીના પતન અને ભ્રષ્ટાચારનો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતર્યા છે. નેપાળમાં ગત સપ્ટેમ્બરમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધને કારણે મોટા પાયે વિરોધ પ્રદર્શન થયા હતા, જેના કારણે વડાપ્રધાને રાજીનામું પણ આપવું પડ્યું હતું.